આગળ વાત કરીએ તે પહેલા મહત્વના સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। મોરબીમાં દારૂ ભરેલી કાર પલટી ખાઈ હોય તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાત થાય છે ત્યારે હળવદ બાયપાસ હાઈવે ઉપર દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે દારૂ લેવા લોકોની પડાપડી થતી હોય તેવું પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે આ હાઈવે પર ડ્રાઈવરે કાર પરનો કાબુ ગુમાવતા આ સમગ્ર બનાવ બન્યો છે, જેમાં કાર પલટી થતાં અંદાજિત 300 નંગ દારૂની બોટલો ભરી હતી, જે કારમાં તે દારૂ લેવા માટે લોકોએ પણ પડાપડી કરી છે। મહત્વના સમાચાર કહી શકાય મોરબી હાઈવે ઉપર આ સમગ્ર અકસ્માત સર્જાયો છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાત થઈ રહી છે ત્યારે બીજી તરફ દારૂ ભરેલી ગાડી પલટી ખાઈ છે અને દારૂ ભરેલી ગાડી પલટી થતાં જ લોકો દારૂ લેવા માટે પડાપડી કરતા હોય તેવા પણ દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે મોરબીથી સાથે અમારી સાથે ફોન લાઈન ઉપર અમારા સંવાદદાતા બલદેવ જોડાયા છે। બલદેવ, દારૂ ભરેલી ગાડી પલટી થાય છે અને પલટી થતાં જ લોકો ક્યાંક ને ક્યાંક ઉમટી પડ્યા છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? જી બિલકુલ, જણાવી દઉં કે હળવદ નજીક કોઈબા ગામ છે, ત્યાં ગામથી એક દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર પસાર થઈ રહી છે તેવી હળવદ પોલીસને બાતમી મળી હતી અને એમઆર સોલંકીનો સ્ટાફ જે કારનો પીછો કરતા કાર આગળ જતા જેની સ્પીડ વધુ હતી તેથી ડ્રાઈવરે જે છે તે કાર પર કાબુ ગુમાવ્યો હતો સ્ટેરિંગ પર અને ત્યાં કાર પલટી મારી ગઈ હતી, જેમાં 300 થી વધુ બોટલ દારૂ મળી આવ્યો હતો અને તમામ મુદ્દામાલ જે છે તે હળવદ પોલીસે કબજે કર્યો છે। જી બલદેવ, જે કાર પલટી ખાઈ ગઈ હતી તો તેમાં જે ડ્રાઈવર સવાર હતો તે પોલીસની પકડમાં છે કે કેમ? જી, તેને સામાન્ય ઈજા થતા તે કાર મેકી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો। જી આભાર બલદેવ સમગ્ર માહિતી બદલ। મોરબી હાઈવે પરની આ ઘટના જ્યાં દારૂ ભરેલી કાર પલટી મારી જતા આ સમગ્ર ઘટના સામે આવી છે અને દારૂ હાઈવે ઉપર ઢોળાતા લોકોના ટોળે ટોળા પણ દારૂ લેવા માટે ઉમટી પડ્યા હતા।